હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે માનવ વ્લોગમાં. આજ તો આપણે સવારના ગયા હતા મહાદેવના દર્શન કરવા. પછી ભગવાનના દર્શન કરીને આવીને આજે બેસવાનું થયું દુકાને, કેમ કે પપ્પા ગયા હતા માલ લેવા. પછી આવી હતી માલની રિક્ષા અને એમાંથી ઉતાર નાખ્યું હતું રાજદાન ને જેઠાભાઈ કે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈ ને બોલા કરને કા તો કરને કા. પછી આગળ દુકાને તેમના ભાઈ આવ્યા હતા લીલાભાઈ, એ ઉતારતા ગોળના ડબ્બા. પછી આપણે બપોર પછી ગયા હતા બજારમાં વિરામ સેટ તો નતા, પરંતુ દુકાનમાં હતા સંજયભાઈ. આપણે ગયા હતા આર્યન દુકાન, એ ભાઈ તો ફોનમાં કંઈક સેટિંગ કરતા હતા. પછી ઘરે જઈને જોયું તો આ ઝાડવું આજે કાપવાનું હતું, પછી ઝાડવું કાપી નાખ્યું તો આપણે આજે. ઝાડવું તો કાપી નાખ્યું પણ આ કાતાનો હેન્ડલ તૂટી ગયો તો પછી એ સમ કરાવવા ગયા. એ હમું થઈ ગયું. પછી હું કહું આની ધારે કઢવી નાખી, પછી ધાર કઢાવી. પછી જો ફાઇનલી ધાર કાઢવા પછીનો જેનો લુક અને ધાર થઈ ગઈ હતી ફૂલ. પછી રસ્તામાં આવતો થઈ ગયું પાન ખાવાનું મન, તો ખાધું પાન. પછી કાપવાનું થઈ નારિયેલી, પરંતુ આખી તો આજે કપાણી નહીં, થોડીક કપાઈ ગઈ. પછી આપણે નીકળી ગયા હતા જીમ બાજુ. આ જો આજનો નજારો કંઈ ઘટે નહીં. આ જો સનસેટ. પછી પહોંચી ગયા આપણે જીમમાં તમને કોઈ ક્રિએટર દેખાય તેની આઈડી મેન્શન કરો. આ ભાઈ કરતા હતા પછી કાર્ડિયો ત્યાં. પછી હિરણભાઈ કહેતા ગિરનાર ચડવાનું, એને કીધું કે મારી રીલ મૂકી દેજો તમારા બ્લોગમાં. આ જો ગિરનારનો નજારો કંઈ ઘટે નહીં. હિરણભાઈ હતા એની મોજમાં, બાકી જાય ધડાધડી ઉતરતા. પણ પછી કાલને ખબર નહીં શું થયું હોય ભાઈનું.